શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. જગતગુરુ શંકરાચાર્ય સૌપ્રથમ જગન્નાથજીના દર્શન કરવા પહોંચ્યા હતા. આદિ શંકરાચાર્ય જગન્નાથજીના અષ્ટકની રચના કરી, જે હું તમને કહેવા જઈ રહી છું. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથનો આ અષ્ટકનો પાઠ કરવો ખૂબ જ જરૂરી છે. શંકરાચાર્યજી લખે છે કે, હે પ્રભુ, કદાચ તમે ખૂબ જ આનંદથી હો છો, ત્યારે તમે કાલિંદીના કિનારે મધુર વેણુના નાદથી દરેકનું મન તમારી તરફ આકર્ષિત કરો છો. બધા પ્રાણીઓ તમારી તરફ આકર્ષિત થાય છે, કે જે રીતે ભમરો કમળના ફૂલથી મોહિત થાય છે, કે તેમ તમારું કમળ સમાન ચરણ કે લક્ષ્મીજી, બ્રહ્મા, શિવ, ગણપતિ અને દેવરાજ ઇન્દ્ર દ્વારા વિચ્છિત એવા જગન્નાથ પ્રભુ, મારા માર્ગદર્શક બનો, મને શુદ્ધ દ્રષ્ટિ પ્રદાન કરો. તમારા ડાબા હાથમાં બાંસુરી છે અને તમારા મસ્તક પર મોરપીંછ છે. તમારી કમરે પીળા રંગનું વસ્ત્ર બાંધેલું છે અને તમે તમારા પ્રેમાળ ભક્તોને ત્રાંસી આંખે જોઈ આનંદ આપો છો. અને તમે વૃંદાવનમાં જે લીલાઓ કરી હતી તેનું તમે સ્મરણ કરાવી રહ્યા છો, અને તમે એને યાદ કરીને એનો આનંદ લઈ રહ્યા છો. એવા હે જગન્નાથ સ્વામી, મારા માર્ગદર્શક બનો. હે મધુસૂદન, વિશાળ મહાસાગરના કિનારે સુંદર નીલાજર પર્વતથી ઘેરાયેલા સુંદર સુવર્ણ આભાશ્રી પુરીધામમાં તમારા પરાક્રમી ભાઈ બલરામ અને સુભદ્રાજીની સાથે તમે તેઓની વચ્ચે તમારા સંતો અને ભક્તો પર આપની કૃપા દ્રષ્ટિનું પાન કરાવો છો. એવા હે સ્વામી, માર્ગદર્શક બનો, મને સારી દ્રષ્ટિ આપો. હે જગન્નાથ, આપ દયા અને કૃપાના અનહદ સાગર છો. તમારું સ્વરૂપ પાણીથી ભરેલા આકાશના વાદળો જેવું છે. એટલે કે જેવી રીતે કાળા વાદળો પાણીની વૃષ્ટિ કરે છે, તેવી રીતે આપના ભક્તો પર કૃપા દ્રષ્ટિ વરસાવો છો. તમે લક્ષ્મીજી અને સરસ્વતીજીના ભંડાર છો, એટલે આપની કૃપા લક્ષ્મી અને સરસ્વતીજીને પ્રાપ્ત કરી શકાય છે. તમારો ચહેરો સંપૂર્ણ ખીલેલા કમળના ફૂલ જેવો છે. હે માણેકની ઈચ્છા નથી રાખતો, ન તો હું લક્ષ્મી જેવી સુંદર પત્નીની ઈચ્છા રાખી રહ્યો છું. મારે ફક્ત પ્રથમ પત્ની જોઈએ, જે ના ગુણો દરેક સમયે સંભાળવાના છે. આવા જગન્નાથ સ્વામી, મારા માર્ગદર્શક બનો, મને શુદ્ધ દ્રષ્ટિ પ્રદાન કરો. હે દેવોના ભગવાન, તમારી દુનિયા દુષ્ટ માયાની છે. મને ભૌતિક સુખો અને માયા તરફ ખેંચી રહી છે. સ્વાર્થની પ્રાપ્તિ એટલે કે મને તે માયાજાળ તરફ વાસના કરાવી, પરંતુ તેમનાથી આપ મારી રક્ષા કરો. હે પ્રભુ, તમે મને મારા પાપોના ઊંડા અને વિશાળ સમુદ્રમાંથી પસાર કરો છો, જેનો કોઈ કિનારો નથી. તમે દુખિયાઓના દુઃખોનો સહારો છો, જેમણે તમારા કમળરૂપી ચરણોના સ્પર્શ કર્યો છે. જે સાગરમાં ભટકી ગયા છે, તેમનું આ સંસાર સાગરમાં કોઈ સ્થાન નથી, તેમને આપ અપનાવ્યો છો. એવા જગતના સ્વામી, મારી પ્રાર્થના છે કે આપ મારા માર્ગદર્શક બનો, મને શુભ દ્રષ્ટિ પ્રદાન કરો. તો આ રીતે જગતગુરુ શંકરાચાર્યજીને 8 પંક્તિત અષ્ટાંગ બનાવ્યું છે, જેને તમે સાંભળ્યું. મને આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે. આ સ્ત્રોતમાં ભગવાનનું કઈ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, તેમનો મહિમા ગાવામાં આવ્યો છે. તો મિત્રો, નિત્ય આનો પાઠ કરવો જોઈએ. જય જગન્નાથ.